તો પણ બધા ભક્તોનો ઉદ્ધાર થાય. તો એ નારાયણની બેઠક માટે ધૂન ગાઈએ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ સત્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ 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 હરિ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. હરિ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. માતા નારાયણ 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 માતા નારાયણ નારાયણ નારાયણ. પિતા નારાયણ નારાયણ નારાયણ. પિતા નારાયણ નારાયણ નારાયણ. ગુરુ નારાયણ નારાયણ ગુરુ નારાયણ નારાયણ નારાયણ. નારાયણ નારાયણ નારાયણ. સાઈ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. બોલો વિષ્ણુ નારાયણ ભગવાન. ભગવાન કી જય. બોલો બદ્રી નારાયણ ભગવાન. ભગવાન કી જય. તો એ શ્રી હરિ બદ્રી નારાયણને પ્રાર્થના કરીએ કે જ્યાં સાક્ષાત તમારા ચરણ છે તો હે હરિ અમને હંમેશા તમારા શરણમાં અને ચરણમાં રાખજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો એ શ્રી હરિની કૃપાઓ બધા જ ભક્તો પર થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને આજના પંચમ દિવસના પાંચમા દિવસની કથાનો પ્રારંભ કરીએ. એ પહેલા આજે ગામે ગામથી બધા ભક્તો આવેલા છે. અમારા વાંસદાથી લક્ષ્મણભાઈ આવેલા છે અને કાલે જેની આપણે યાદ કરી બાબાની લીલાની એવા અમારા નરેશભાઈ પણ આવેલા છે. તો સાક્ષાત કાલે યાદ કરી અને જેમની સાથે બાબાની લીલાઓ થયેલી કે સાક્ષાત બાબા જેમને બચાવવા માટે આવેલા. એકવાર નરેશભાઈ ઉભા થઈને કે કાલે આપણે યાદ કરી તો તાળીઓથી સન્માન આપીએ. આવો. બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો ખૂબ ખૂબ શુભકામના જગતને કે તમારા પર બાબાની વિશેષ કૃપા છે. તો એકવાર અમારા લક્ષ્મણભાઈ પધાર્યા છે કે જેમણે દરેક ગામોની અંદર અમારા પેટલાઈનું સાંઈધામ
લક્ષ્મણભાઈના હસ્તે નિર્માણ પામેલું છે. તેમના ધર્મપત્ની સાથે આવ્યા છે. તો એકવાર ખૂબ ખૂબ આ વિસ્તારની અંદર જેમણે ખૂબ મંદિરો બનાવેલા એવા દંપતીને ખૂબ ખૂબ શુભકામના અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે હંમેશા આવા કાર્યો તમે કરતા રહેજો અને અમારા બધા ભક્તો પર હંમેશા આવો પ્રેમ રાખજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. વિશેષમાં ગામે ગામથી વડીલો, ભાઈઓ, બહેનો અને નાના ભૂલકાઓ આવેલા. અમાને અમે આપણા બધા તરતા રહેશું તો કથાનો પ્રવાહ એ આગળ વધી શકતો નથી. અને આજે તો હવે 5મો દિવસ અને જેમ કોઈક જાનવર એ એમનો આટલો કોઈ હોલ હોય, આટલો દર હોય અને એમાંથી એ પાસ થાય, અડધું ગમે તેમ કરીને નીકળી જાય, પછી પૂછડું તો એમ જ નીકળી જાય. એમ હવે આજથી આપણા ઉત્તરાર્ધની કથા છે. હવે 2 દિવસ તો એમ જ એના કથા જ કઈ નહીં ચાલી, કારણ કે એક કથાનું પ્રાગટ્ય થાય એટલે બીજી કથા, કારણ કે આના બોધો આટલા સરસ છે. આ બધા અનુભવના જ્ઞાનની કથાઓ અને સદગુરુના પરમ તત્વની આ કથા છે. એટલે કઈ કથા હજુ તો આ સ્તવન મંજરીઓ કે વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ હજુ કાલે કરવાના છે આપણે. એમ તો આજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાના હતા, પણ આપણી કથા થોડીક લેટ ચાલતી છે. એટલે કાલે આપણે બધા વિષ્ણુ સહસ્ત્રના પાઠ બધા સાથે મળીને કરશું. અને એવું કહેવાય કે જેમ કોઈક આપણને મોહલ્લામાં કોઈક દાદો માણસ હોય તે બીવડાવવા માટે આવે અને આપણે એકલા હોય તો એ આપણને મારીને પણ ચાલ્યા કરે છે. પણ આપણે બધા જૂથમાં હોય અને ખાલી અવાજ આવે કે આ તો ઘણા જણાનો અવાજ આવે એટલે દુશ્મનની પણ આવવાની તાકાત રહેતી નથી. તેમ આવા ભગવાનના પાઠો જ્યારે આવા બધા ભેગા મળીને કરે તો એક વિરાટ શક્તિ પેદા થાય અને એ શક્તિ દ્વારા માણસોના અંદરના રોગો બધા સાંભળ્યું શાંતિથી. માણસના મસ્તિષ્ક, માથામાંના રોગો, મનના રોગો, તનના રોગો એ બધું જ નષ્ટ થતું હોય. એમણે ભાગી જવું પડે, કારણ કે આ દિવ્ય શક્તિઓ એવી છે કે જ્યાં હરિના એમ તો કોઈ યજ્ઞ કરે તો મહારાજે શું કરે? આવા પાઠો જ ભગવાનના કરે, ભગવાનનું આ શ્લોકો જ બોલે, એટલે ત્યાં શક્તિનું નિર્માણ થાય. ઘણી જગ્યાએ મંદિરો, તમે મંદિરોની વાત લેવો, મંદિરો બનાવતા બધા બનાવી કાઢે અને બનાવી કાઢે અને પછી એની જાળવણી નહીં કરે. રોજ ત્યાં આરતી કરવી કે કંઈક ભગવાનને જમાડવા, ત્યાં કંઈક પાઠો કરવા, આ કરવાથી ત્યાંની શક્તિઓ એ જાગૃત રહે. પણ ખાલી બનાવે ત્યારે બધા નાચી નાચીને બનાવી કાઢે દેખાદેખીમાં, અને પછીથી જ્યારે ભક્તિ કરવાની આવે ત્યારે એ કરવામાં કોઈને ગમતું નથી. કારણ કે સવારની અંદર પેલા ઉઠવામાં જ આળસ કરે માણસ, અને એ ઉઠે તો તે ભગવાનના મંદિરમાં જાય ને. એટલે એ શક્તિઓ પછી સુષુપ્ત અવસ્થામાં આવી જાય. જેમ આપણા શરીરને 2 દિવસ ખોરાક નહીં મળે એટલે બધાનું શરીર કમજોર થવા લાગે, અને અઠવાડિયે સુધી જો આ ખોરાક નહીં મળે તો આપણી કેવી વલે થાય, શક્તિઓ ક્ષીણ થઈ જાય, પૂરી થઈ જાય. એમ મંદિરોની શક્તિઓ પણ સુષુપ્ત અવસ્થામાં આવી જાય અને પછી વર્ષમાં એકવાર જય પાટોત્સવ ઉજવી મૂકે. તો આવું મંદિરોની અંદર નહીં થવું જોઈએ, નહીં તો પછી એ દોષો જેણે મંદિર બનાવેલું હોય એને એ દોષો લાગે. એટલે દરેક કાર્યની અંદર માણસોએ જાગૃતિ રાખવી. પહેલા તો યુવાનિયાઓને કે બધાને એટલા માટે કહેવું પડે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના પ્રયાસો કરવાના. તે ચાહે વિદ્યાર્થી હોય કે નોકરી ધંધાવાળો માણસ હોય, કોઈ પણ હોય, પણ જે માણસ વહેલો સૂઈ જાય અને વહેલો ઉઠી પડે, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે તો તેનું બધી જ વસ્તુ તેજ રફતારમાં ચાલે.
અને જે આળસુ બનીને પડી રહી અને 8, 9 ને 10 વાગે ઉઠે તેની બધી જ વસ્તુઓ લેટ થતી જાય. અને સંતો તો એમ કહે કે જે મોડો ઉઠે એના લગ્ન બી બહુ મોડા થાય. બીજું તો જલ્દી નહીં થાય પણ લગ્નો પણ મોડા થાય, અને લગ્ન મોડા થાય એટલે બધું જ તેનું મોડું થાય. એટલે માણસોએ હંમેશા ચેતનવંતા થઈને બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જ જવું જોઈએ. એના બીજા કયા ફાયદા છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર માણસો ખાલી ને ખાલી ચાલવા માટે પણ નીકળે ભગવાનનું નામ લેતા લેતા, તો એ આરસાની અંદર દેવતાઓ વિચરણ કરતા હોય. જેમ આપણા ભારત દેશને ચલાવવા માટે એ દિલ્હીની અંદર સંસદ સભા જેમ બેસે, એમ આ બ્રહ્માંડની રચના ચલાવવા માટે દેવ સભા ઉપર બેસે. અને બધા દેવોને ભગવાન કામ હોપે કે ભાઈ ફલાણા માણસે મુંડે સાહેબે મારામાં પત્રિકા મૂકેલી, એટલે મુંડે સાહેબને થાય એ લક્ષ્મી માતા તારે પણ જવાનું, એ અન્નપૂર્ણા માતા તારે પણ જવાનું. એટલા માટે જ આપણે કોઈ બી દેવ નેતા પત્રિકા મૂકવા જોઈએ. અને એ પત્રિકા જે સ્થાનિક દેવતાઓ એ દેવ સભામાં રજૂ કરતા હોય. જો આ બહુ સાદી અને સરળ ભાષામાં સમજાઈ જાય એ ભાષામાં, અને આ બધા સંત ગાડગે જેવા બાબાની આ બધી વાણીઓ છે, એમના ચરિત્રોમાંની વાણીઓ છે કે એ દેવ સભામાં એ પત્રિકાઓ રજૂ થાય અને ત્યાંથી બધા દેવી અને દેવતાઓ આપણા ઘરે કૃપા કરતા હોય. એટલે આપણા ઘરના લગ્નો પણ એમની કૃપાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થતા હોય. તો એ દેવ લોકો વિચરણ કરતા હોય અને સાથે સાથે યમ લોકો પણ વિચરણ કરતા હોય. કારણ કે આ તંત્રને ચલાવવાનું એટલે યમ લોકોને પણ તાનું તંત્ર એ લીસ આપી દે કે ફલાણા માણસને આજે ઉચકીને સ્વધામમાં મૂકી દેવાનું. એટલે એ દેવોની આપણા પર કૃપા થતી હોય. અને એ સવારના પહોરમાં, સવારનો પહોર, એની અંદર એ વાતાવરણની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન ભરેલો હોય. અને એનો ફાયદો હું બીજો કે એ ઓક્સિજન જ્યારે આપણે ચાલીએ તો ત્યારે એ ઓક્સિજન શ્વાસોશ્વાસ દ્વારા આપણા નસે નસમાં જાય, દરેક જગ્યાએ એ જાય. કારણ કે કોરોનામાં આપણે જોયું, જેને થયેલો હશે તેને અનુભવ હશે કે આપણે શ્વાસ તો નાકથી લઈએ પણ ઓક્સિજન લેવલ કામ આપે આંગળીમાં, કે ભાઈ આનામાં ઓક્સિજન લેવલ કેટલો છે. એટલે એનો મતલબ એ થાય કે નસે નસમાં ઓક્સિજન જાય, અને જાય કારણ કે દરેક જગ્યાએ ઓક્સિજન વગર તંત્ર ચાલી શકતું નથી. અને એ પ્રભાત સમયે, પ્રભાતના પહોરમાં ઓક્સિજન ઠાંસીને એ વાતાવરણની અંદર ભરેલો હોય. એ ઓક્સિજનનો લાભ બધાને મળે. એટલે માણસો મરકટ જેવા થઈ ગયેલા. બધા ધ્યાનથી સાંભળજો, ધ્યાન ભટકાવોનો. આ બધી મફતની દવા છે. આ જે પીરસી રહેલો છો એ આ કુદરતની કૃપાની થયેલી મફતની આ દવાઓ છે કે માણસો કમજોર થઈ ગયેલા હોય અને ખાલી ને ખાલી મળસ કે ચાલવા નીકળે તો એ ઓક્સિજનના પ્રભાવથી એમની નસે નસો, એમના સ્નાયુઓ બળવાન થઈ જાય. જેમ દવાખાનાની અંદર માણસો કોઈ મૃત્યુના દિશાને આવી ગયેલો હોય, મૃત્યુ પામવાનો હોય, અને એ સમયે એ ડોક્ટરો એ પેશન્ટને ઓક્સિજન પર મૂકી દે. આપણને બધાને ખબર છે. હું કામ? કારણ કે ઓક્સિજન મુકાઈ જાય એટલે તંત્ર હલકું પડી જાય. તેવી જ રીતે આ આપણે સંસારમાં જીવવા વાળા છે, અનેકો ડિપ્રેશનથી ઘેરાયેલા છે, રોગથી ઘેરાયેલા છે, પણ ખાલી ને ખાલી માણસો આ બ્રહ્મ સમયે સવારના બ્રહ્મ મુહૂર્તમાં ખાલી ચાલવા નીકળે તો પણ એની નસે નસો બળવાન થઈ જતી હોય. આ મફતની દવા. પણ બધાએ દવાખાને જઈને પૈસા ખર્ચીને આટલી નાસ્તા જેટલી ગોળીઓ ખાવાની બધાને પસંદ છે કે જે તમને બધી જ વસ્તુઓમાં હાનિ કરે. પણ કુદરતે આ મફત વસ્તુનું સર્જન કરેલું, કારણ કે એ મફતમાં મળે એ કોઈને પસંદ નથી. અને
આવા સૂર્યપ્રકાશજીને કહેવાય કે પહેલા આપણા પર બહુ એટલી બધી સુવિધા નહીં હતી, તો આપણે બધા સૂર્યનો પ્રકાશ પણ લેતા. પણ આજે કોને સમય છે સૂર્યનો પ્રકાશ લેવાનો? પણ એની અંદરથી પણ બધા આપણને વિટામિનો મળતા હોય, ખાલી એમના પ્રકાશ માત્રથી. પણ આજે સ્થિતિ એવી થઈ ગઈ કે દિવાલવાળા ઘર આવી ગયા, એટલે ઘરમાં પણ સૂર્યનો પ્રકાશ આવી શકતો. બધાની ગતિ હું કામ રૂંધાઈ ગઈ કે જેમ કોઈ પડછાયામાં કોઈ પાકને આપણે રોપીએ તો એનો સૂર્યનો પ્રકાશ એને નહીં લાગે, એટલે એનો વિકાસ નહીં થાય. એટલે આપણા ઘરમાં પણ સૂર્યનો પ્રકાશ આવવો જ જોઈએ. એટલે લોકો પૂર્વાભિમુખ એ ઘરને રાખે કે એ બાને સૂર્યનો પ્રકાશ અંદર આવે. અને સૂર્યપ્રકાશ અંદર આવે તો જેમ છોડની વૃદ્ધિ થાય એમ એ ઘરની પણ અભિવૃદ્ધિ થતી હોય. એટલા માટે આપણા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘર પૂર્વાભિમુખ રાખવું જોઈએ. પણ પહેલા બધાએ ગાંડાઈમાં બનાવી લાગેલા, એટલે બની ગયેલા. પણ તે છતાં પણ ઘરની અંદર પ્રકાશ કે અવર જવર, આ હવાની અવર જવર, વેન્ટિલેશન હોવું જ જોઈએ. આ જ્ઞાન બધાને એટલા માટે હોવું જોઈએ કે આજે બધા બાળકો કે વડીલો ફેસિલિટીમાં બધા સુવે, પણ એ હવાની અવર, તાજી હવા માણસોને સૂતા સૂતા પણ મળે નહીં. એટલે સવારે બધા કમજોર થઈને ઉઠે, સવારે અશક્ત થઈને ઉઠે, સવારે તાજગી માણસો પર નહીં હોય. અને એનું એક બીજું કારણ પણ છે કે લોકો ભારીખમ ખોરાક ખાય, આ બધા ચાઇનીઝ, આ તે વગેરે વગેરે. આ એક તો શરીર પચાવવા માટે સક્ષમ નહીં મળે, અને ભારીખમ ખોરાકો ખાય, અને વિશેષમાં બીજા એને ઓક્સિજન સુતા સુતા મળે નહીં, કારણ કે ઘર આખું બંધ. એટલે એ સવારે થાકીને ઉઠે, કારણ કે એ ભારી ખોરાકોને પચાવવા માટે શરીરને શક્તિ જોઈએ, અને એ શક્તિ પચાવતા પચાવતા શરીર થાકી જાય, અને થાકી જાય એટલે સવારે માણસ કમજોર થઈને ઉઠે. એટલે આપણે સુવાવાળી જગ્યા પણ હવાની અવર જવર હોવી જ જોઈએ. ત્યારે માણસો સવારે પ્રફુલ્લિત થઈને ઉઠે. તો એમ તો કથા કરતા આ બીજી કથા ચાલી જાય, પણ આ મૂળ જ્ઞાન માણસોને હોવું જ જોઈએ. તો કારણ કે જેટલો માણસો પ્રકૃતિનો આશરો લે એટલા સુખી બને, અને જેટલા વિકૃતિઓ તરફ જશે, માયા તરફ જશે, એટલા માણસો બધી જ રીતે હેરાન થશે. કારણ કે માણસોને જેટલી પ્રકૃતિ આનંદ આપે એટલી ભૌતિકતા આનંદ આપી શકતી નથી. અને આજે બધા ભલે ભૌતિકતામાં પડેલા છે, પહેલા બધી જ વસ્તુઓ દેશી મળતી, આજે સમય બદલાઈ ગયો. પણ એક સમય એવો આવશે કે લોકોએ સાદી વસ્તુ માટે પડાપડી કરવું પડે. અને એ સમય આજે તો એમ પણ આવી ગયેલો, કારણ કે જે તે સમયે આપણે બધા નાના હતા તો કેરીઓ પણ દેશી હતી. આજે એ બધી જાતો નષ્ટ થઈ ગઈ, દેશી વસ્તુને બધા આપણે જ નષ્ટ કરી નાખી. એટલે આ બધી જાત જાતની પરિસ્થિતિઓ આપણને ભોગવવું પડે. તો હવે આપણે બધા કથામાં ધ્યાન આપીએ, પણ કથા સાથે